નમસ્કાર મિત્રો, આજે અમે મારા મિત્ર કિરણભાઈ સાથે એક જગ્યાએ જઈએ છીએ જે ખૂબ જ સુંદર જગ્યા છે. અમારા ડાંગ જિલ્લામાં વઘઈની નજીક જ આવેલ છે અને જેનું નામ છે બોટાનિકલ ગાર્ડન, જે ખૂબ જ સુંદર સ્થળ છે. ત્યાં આગળ અંદર શું છે, બોટાનિકલ ગાર્ડનમાં કેવું વાતાવરણ છે, તમને ત્યાં જઈને બતાવું છું. આજે અમે ભાઈ જોડે એક સરસ મજાની બાઇક છે અને બાઇકની સવારી કરવા જઈએ છીએ R15. એ બાઇક પર આજે અમે સવારી કરીએ છીએ અને ગાર્ડન પાસે જઈએ છીએ. બાઇક પર આ વાતાવરણમાં ફરવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, અમે અત્યારે વઘઈ RTO સર્કલ પાસે ઊભા છીએ. આ જે સામે રસ્તો દેખાય છે એ રસ્તો વાસદા બાજુ જવાય છે અને અહીંથી આ જે રસ્તો છે આ સાપુતારા રસ્તો છે અને અહીંથી આગળ 1 કિલોમીટરના અંતરે જ વઘઈ બોટાનિકલ ગાર્ડન આવેલું છે, જે આ વઘઈ ગામથી એકદમ નજીક છે. હું તમને ત્યાં લઈ જાઉં છું. અમે આ બોટાનિકલ ગાર્ડન પાસે આવી ગયા છીએ મિત્રો. અહીંયા આ મેઇન રસ્તો છે, સાપુતારા રસ્તો, અને અમે અહીંયા અમારી ગાડી પાર્ક કરી રહ્યા છે. તો મિત્રો, ફાઇનલી અમે વનસ્પતિ ઉદ્યાન બોટાનિકલ ગાર્ડન પાસે પહોંચી ગયા છે. બોટાનિકલ ગાર્ડન એટલે કુદરતનો અને જ્ઞાનનો અદ્ભુત ખજાનો. અહીંયા અંદર જઈએ, અંદર શું છે, કેવું વાતાવરણ છે, ઘણા બધા જૂના 100 વર્ષથી જૂના વૃક્ષો પણ જોવા મળશે, જે હું તમને આગળ બતાવું છું વિડીયોમાં. ચાલો અમારી સાથે. આ બોટાનિકલ ગાર્ડનનો મેઇન ગેટ છે, અહીંથી આપણે પ્રવેશ કરી શકીએ છીએ. અને બોટાનિકલ ગાર્ડનમાં પ્રવેશીએ એના પહેલાં અહીંયાથી ટિકિટ બારી છે. આ ટિકિટ બારીમાંથી ટિકિટ ખરીદવાની રહે છે. 6 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો માટે 10 રૂપિયા છે અને 15 વર્ષથી ઉપરના માટે 20 રૂપિયા એન્ટ્રી ફી ચાર્જ છે. રસ્તાની બાજુમાં પાર્કિંગની સુવિધા છે, આપ અહીંયા પાર્કિંગ કરી શકો. હું તમને અંદર લઈ જાઉં છું. બોટાનિકલ ગાર્ડનની અંદર જ્યારે તમે પ્રવેશ કરો ત્યારે અહીંયા એન્ટ્રી કરવાની હોય છે. અમારા મિત્ર કિરણભાઈ એન્ટ્રી કરી રહ્યા છે, જેથી ખબર પડે કે અંદર કોણ કોણ પ્રવેશ કરે છે. અને એન્ટ્રી કરીએ ત્યાં જ એક સરસ મજાનું 7 યર શોપ છે. આ શોપની અંદર સરસ મજાની વાંસની બનાવટો છે અને કઠોળથી માંડીને જે પણ અહીંના જે લોકલ પાક છે, કઠોળ છે, એ બધા જોવા મળે છે. આપ જોઈ શકો છો, લાલ કોલી, સફેદ કોદરી, મોરૈયો, ભગર, સામો, દેશી, બાસમતી, અડદ દાળ, બધું અહીંયા જોવા મળે છે અને આપ અહીંથી ખરીદી પણ શકો છો. આ બાજુ આ નાગલીના પાપડ છે, વેફર બનાવેલી છે, પ્લસ આયુર્વેદિક દવાઓ પણ ઉપલબ્ધ છે. આ વાંસના બનાવેલા કાનમાંના ઝુમકા. રહ્યા છો એ ઓર્ગેનિક સાબુ છે. શોપ ગાર્ડનમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ આગળથી ગાર્ડનનો નજારો છે. સાયકલ ચલાવવા માટે જે શોખીન છે એમના માટે અહીંયા સાયકલો મૂકેલી છે. એના અડધો કલાકનો ચાર્જ છે 50 રૂપિયા, જે આખા ગાર્ડનમાં આપ ફેરવી શકો છો. અને અહીંયા ગેટ પાસે જ પાણી પીવાની સુવિધા પણ છે. તો મિત્રો, અમે વઘઈ બોટાનિકલ ગાર્ડનની અંદર પ્રવેશી ચૂક્યા છે અને અંદર જ્યારે પ્રવેશીએ ત્યારે અમને પણ એકદમ શાંતિનો અનુભવ થયો છે. તમે પણ જ્યારે પણ ગેટની અંદર પ્રવેશ કરો તો તમને એકદમ કુદરતી વાતાવરણ જોવા મળશે. આજે વઘઈ ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ બનાવ્યું છે, જ્યાં તમે ઊભા રહીને સરસ મજાના ફોટો લઈ શકો છો. અહીંયા તમે આખી ફેમિલી સાથે પણ ઊભા રહી શકો છો
અને જો તમારે પર્સનલ ફોટો લેવો હોય સિંગલ તો પણ તમે લઈ શકો છો. આગળ તમે જોઈ શકો છો. એની અંદર એક સરસ મજાનું બોર્ડ મારેલ છે કે જ્યારે પણ આપ અંદર આવો ત્યારે આટલું કરો અને આટલું ના કરો, એને ખાસ અનુસરશો મિત્રો. અહીંયા ધ બામ્બુ બ્રિજ બનાવવામાં આવેલ છે. જે આ જે બ્રિજ બનાવેલો છે એ બામ્બુથી બનાવેલ છે. અહીંના જે વાંસ છે વાંસમાંથી બનાવેલ છે. સરસ મજાનો બ્રિજ બનાવેલ છે. આવો તમને બતાવું છું. અહીંયા પણ ફોટોગ્રાફી સરસ થઈ શકે છે. આ બામ્બુ છે, આ બામ્બુથી બનાવેલ છે. આવો. આ સેલ્ફી પોઈન્ટની જમણી બાજુ એક સરસ મજાનું અંદર ઘર બનાવેલ છે જે ઓનલી માત્ર સ્ટાફ માટે છે, પણ અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો સુંદર રીતે. તમને હું વિડીયોમાં બતાવું છું. જે સેલ્ફી પોઈન્ટ છે એની એક્ઝેક્ટ ડાબી બાજુ ધ ગાર્ડન શોપ, અહીંયા જે છોડ છે પ્લાન્ટ છે એ વેચવામાં આવે છે. એ કયા કયા છે હું તમને અંદર બતાવું છું. અહીં દરેક પ્રકારના રોપા વેચાણથી મળશે એવું લખ્યું. સરસ સુંદર. આપ જોઈ શકો છો ઘણા બધા પ્લાન્ટ એવા મૂક્યા છે જે કદાચ તમે જોયા ના હશે. એવા પ્લાન્ટ, એવા છોડ અહીંયા મૂક્યા છે. તમને નજીકથી હું બતાવું છું. તમારે લેવાની ઈચ્છા હોય તો અહીંયા આપ ખરીદી શકો છો અને કિંમત પણ લખેલી જ છે. એમના નામ પણ છે અને કિંમત પણ છે. મિત્રો અહીં કેક્ટસ હાઉસ છે જે હું આપને બતાવું છું. કેક્ટસ હાઉસ આ તાળું માર્યું છે એટલે આપ બહારથી જોઈ શકો છો. ગાર્ડનની અંદર પ્રવેશ કરતા જઈએ ત્યારે વચ્ચે ધ લેક પોઈન્ટ આવે છે. અહીંયા બાજુમાં એક સુંદર કૃત્રિમ તળાવ બનાવેલ છે. અહીંથી આગળ સીતા અશોક રોડ ચાલુ થાય છે, જે રોડ ઉપર અશોક વૃક્ષ પણ જોવા મળે છે. મિત્રો બાળકો માટે સૌથી પ્રિય હોય તો એ છે પ્લેગ્રાઉન્ડ, રમવા માટેની સુવિધા. તો અહીંયા ગાર્ડનની અંદર પણ એક સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ છે. હું આપને બતાવું છું. આ જુઓ, આ છે પ્લેગ્રાઉન્ડ. બાળકોને સૌથી પ્રિય હોય તો રમત અને રમવા માટેની અહીંયા સુવિધા પણ ઉપલબ્ધ છે. મિત્રો જો ગાર્ડનમાં ફરતા ફરતા થાકી જવાય તો એના માટે બેસવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. જગ્યા જગ્યાએ આ ખુરશીઓ મૂકેલ છે. આગળ જાઓ ત્યારે એક સૂચન મારેલું છે કે અહીં દીપડા તેમજ અજગર રહે છે. ગાઈડ સિવાય પ્રવેશવું નહીં. મતલબમાં જે પણ કોઈ પણ આ બાજુ જાય તો કોઈ ગાઈડ હોય તો એને સાથે લઈને જવું, કેમ કે જંગલ વિસ્તાર છે તો દીપડો પણ આવી શકે છે, અજગર પણ આવી શકે છે. ગાર્ડનમાં જ્યારે તમે આગળની તરફ આવો છો ત્યારે અહીંયા સરસ મજાનું કોઠારી છે જે તમે આમ નિહાળી શકો છો. જેમાં હાલ તો થોડું થોડું પાણી વહી રહ્યું છે અને એના ઉપર સરસ મજાનો આ
લાકડાનો પુલ બનાવેલો છે જે તમે નિહાળી શકો છો અને આ લાકડાના પુલ પર તમે ખૂબ જ સારી રીતે ફોટોગ્રાફી કરી શકો છો. તો અહીં ફ્રૂટ પ્લોટ છે જેની અંદર વિવિધ જાતના ફ્રૂટ્સના વૃક્ષો જોવા મળે છે. ફળના વૃક્ષો છે એના ઉપર નામ લખેલા જ છે. આ છે રામફળ. એ રીતે અંદર ઘણા બધા ફળોના વૃક્ષ છે. નારિયેળી રોડ, આ રોડ પર તમને નારિયેળીઓ જોવા મળશે. હજુ ઊંચે સુધી નારિયેળી પહોંચેલી છે. આ છે પ્રાગવડ. મિત્રો, વિડીયોમાં જે તમે આ પ્રાગવડ જુઓ છો એ ફક્ત ગુજરાતમાં, આખા ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં જ ઉગાડવામાં આવેલો છે અને એની અહીં સંપૂર્ણ રીતે કાળજી રાખવામાં આવી છે. આ જે ગાર્ડન છે એ પૂરેપૂરું 24 હેક્ટરમાં પ્રસરેલું છે અને આ ગાર્ડનની અંદર 100 વર્ષથી જૂના ઘણા બધા જૂના વૃક્ષો જોવા મળે છે. અનોખી જાતના વિવિધ જાતના વૃક્ષો અહીં જોવા મળે છે. ક્યારેક આપ અહીં મુલાકાત લો તો આ વૃક્ષો ખાસ જોવા અંદર જજો. સુંદર મજાનું વાતાવરણ પણ તમને નિહાળવા મળશે. સીતા અશોક રોડ પર આગળ જઈએ ત્યારે ઓર્ચિડ હાઉસ જોવા મળે છે. સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અંદર ઓર્ચિડ જોવા મળશે. આ જુઓ. જાળી લાગેલ હોવાથી બરાબર અંદર દેખાતા નથી, પણ આપ જ્યારે અહીંયા લાઈવ આવશો ત્યારે આપ સારી રીતે જોઈ શકશો. મિત્રો, આ છે એડવેન્ચર પાર્ક. એડવેન્ચર પાર્ક માટે અહીંયા આગળ ટિકિટ બારી છે. આ ટિકિટ બારી પાસે જે ભાઈ છે તે ધનંજયભાઈ છે, જે મારા અને કિરણભાઈના ખાસ મિત્ર છે અને જેઓ વઘઈ ગામમાં જ રહે છે. અહીંયા કેવી મજા આવે છે ને? જે યાત્રીઓ આવે છે, જે પ્રવાસીઓ આવે છે એમને મજા આવે છે? અરે વાહ, સરસ. તમે પણ અહીંયા મુલાકાત લેજો જરૂર. થોડા હિંચકા જેવા બનાવેલ છે. મજા આવે છે આમાં. ગાર્ડનની અંદર જો તમે થાકી જાઓ ત્યારે સુંદર મજાનું બેસવા માટેનું આ લોકેશન બનાવેલ છે, જ્યાં અમારા મિત્ર કિરણભાઈ બેઠા છે. થાકીને આરામ કરતો છું હવે થોડી વાર. હજુ ઘણું બધું જોવાનું બાકી છે અમારે. આ જે બેઠક જે બનાવેલ છે એ વાંસમાંથી બનાવેલ છે, આપ જોઈ શકો છો. અહીં ડાંગ પ્લોટ છે, આપ જોઈ શકો છો. આ ડાંગ પ્લોટ. અહીં બોન્સાઈ ગાર્ડન ઉપલબ્ધ છે. બોન્સાઈ ગાર્ડનની અંદર પણ સુંદર પ્લાન્ટ છે. ગાર્ડનની વચ્ચોવચ્ચ ફુવારો છે, જે અંદર આપ જોઈ શકો છો. આપ આવો, આગળ બતાવું છું ફુવારો. એ છે ફુવારો, પણ અત્યારે બંધ છે. જ્યારે ચાલુ થાય ત્યારે ખૂબ સરસ લાગે છે આ ફુવારો. ગાર્ડનની અંદર સરસ મજાના વૃક્ષો, ઊંચા ઊંચા વૃક્ષો જોવા મળે છે.
મિત્રો અહીં ડાંગની ઝલક એટલે કે ડાંગની અંદર જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. આપને હું આગળ બતાવું છું જે ડાંગની સંસ્કૃતિ વિશે પ્રદર્શન. મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ છે ચંદ્રદેવ, સૂર્યદેવ, મોરદેવ, વાઘદેવ અને નાગદેવ. આ પ્રકૃતિ દેવો કહેવાય છે અને આ દેવોની પૂજા વાઘ બારસના દિવસે ગામે ગામ લોકો અહીંના લોકો પૂજા કરતા હોય છે. મિત્રો આ રોડ પર આગળ આપ જાઓ ત્યારે અહીં શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે. મિત્રો ગાર્ડનમાં આપ આગળ આવો ત્યારે આ જે વિભાગ છે આની અંદર સરસ મજાના પ્રાણીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે. આપ જોઈ શકો છો આ સિંહ છે, બાજુની સાઈડ વાઘ, દીપડો, વાંદરો અને આગળ ઘણા બધા પ્રાણીઓના સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે. જે પ્લોટ છે જે વનદેવી આયુર્વેદિક ચિકિત્સાલય છે. બોટાનિકલ ગાર્ડનની અંદર ઘણી બધી ઔષધિઓ ઉપલબ્ધ છે જે આપ જોઈ શકો છો, જેના નામ પણ લખેલા છે. ઔષધીય વનસ્પતિઓ છે જે ખૂબ ઉપયોગી છે. આ જે પ્લોટ છે એનું નામ છે ટ્યુબર પ્લોટ. ઓરસાલી રોડ પર આગળ તમે આવો ત્યારે આ સાઈડ છે બાંબુ પ્લોટ જોવા મળે છે. આ બાંબુ પ્લોટની અંદર વિવિધ જાતના બાંબુ તમને જોવા મળશે. મિત્રો આ ગુંદા રોડ છે અને ગુંદા રોડ પર આગળ જઈશું ત્યાં ભગત કુટીર જોવા મળશે. તમને હું બતાવી રહ્યો છું આગળ ભગત કુટીર. અને આ છે ભગત કુટીર. ભગત કુટીર એટલે કે એવી કુટીર છે કે જ્યાં આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા કોઈ પણ રોગનું નિદાન કરી એનો ઉપચાર કરવામાં આવે છે અને જે ઉપચાર કરે છે એ તમામ વ્યક્તિઓના અહીં નામ અને નંબર લખેલા છે. મિત્રો આ કાજુ રોડ છે અને કાજુ રોડ ઉપર આ બટરફ્લાય પાર્ક આવેલું છે. બટરફ્લાયનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવેલ છે અને કયા કયા પ્રકારના બટરફ્લાય અહીં જોવા મળે છે એ પણ અહીંયા લખેલ છે. સરસ મજાનું પતંગિયાનું સ્ટેચ્યુ બનાવેલ છે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. મિત્રો બટરફ્લાય ગાર્ડનની અંદર સુંદર મજાના પતંગિયાઓ કરી રહ્યા છે
પ્રત્યક્ષ જ્યારે આવો ત્યારે તમને એનો લહાવો માણવાની ખૂબ મજા આવશે. મિત્રો, આ બોટાનિકલ ગાર્ડન ફરતા ફરતા ઘણો સમય લાગે છે. જ્યારે પણ આપ આ બોટાનિકલ ગાર્ડનની મુલાકાત લો તો 3 થી 4 કલાકનો સમય કાઢીને આવજો, કેમ કે અંદર સરસ મજાની પ્રકૃતિ છે. બાળકો સાથે આવો તો બાળકોને રમવાનું પણ ખૂબ જ સરસ છે અને ઘણા બધા ઔષધિઓ વનસ્પતિ ઘણી બધી જોવા મળે છે. અહીંયા આપ જોઈ શકો છો એમ ખૂબ જ કુદરતી સુંદર વાતાવરણ છે. જે પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે એ તો અવશ્ય પધારજો અને સમય લઈને અચૂક આવશો. મિત્રો, અહીં મિયાવાકી વન પણ બનાવવામાં આવેલ છે, જેના વિશે આપ યુટ્યુબ પર સર્ચ મારશો મિયાવાકી વન તો ઘણી બધું એના વિશે તમને માહિતી મળી જશે. તો સંપૂર્ણ રીતે ગાર્ડન તમે ફરી કાઢો પછી અહીંથી એક્ઝિટ આપવામાં આવે છે. બહાર નીકળતા પહેલાં તમને અહીં વિવિધ જાતની શોપ જોવા મળશે. આ શોપ ઉપર વાંસની બનાવટો ખૂબ જ સરસ જોવા મળશે, જે તમે ખરીદી શકશો. મિત્રો, આપ જે જોઈ રહ્યા છો સામે એ ડાંગ બાંબુ હાટ છે, જેમાં બાંબુમાંથી બનાવેલી બનાવટો છે. ગાર્ડનમાંથી આપણે નીકળીએ ત્યાં જ ગેટ પાસે એક અહીં ડાંગના મિલેટ્સ મૂકવામાં આવેલ છે. વાંસનું અથાણું, નાગલીના પાપડ, ચોખાના પાપડ, દેશી ચટણી, નાગલીની બિસ્કિટ. તે સેલ્ફી પોઈન્ટ, અહીંયા પણ તમે સરસ મજાનો ફોટો લઈ શકો છો.